તો નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ બેકમેન પુનઃરચના, બેકમેન રીઅરેન્જમેન્ટ. તો છેલ્લી પુનઃરચના છે આ ટોપિકની, અને આ પણ કાર્બનથી નાઇટ્રોજન પુનઃરચના છે. કાર્બનથી નાઇટ્રોજન. તો આ પુનઃરચના છે એનું કેટલીક લાક્ષણિકતાઓ આપણે પહેલા ચર્ચા કરી લઈએ એની. તો બેકમેન પુનઃરચનામાં પણ આલ્કાઇલ સમૂહનું, તો ફર્સ્ટ ટોપિક તમારે ધ્યાન રાખવાનું છે આલ્કાઇલ સમૂહનું બંને ઇલેક્ટ્રોન સહિત, એટલે કે આ પુનઃરચનામાં પણ આલ્કાઇલ સમૂહ તેના બંનેના ઇલેક્ટ્રોન યુગ્મ સહિત કાર્બનથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થાય છે. તો આગળની બધી પુનઃરચનાની જેમ જ આની અંદર પણ આલ્કાઇલ સમૂહનું બંને ઇલેક્ટ્રોન યુગ્મ સહિત કાર્બનથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે. સેકન્ડ વસ્તુ યાદ રાખવાની છે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો ઉદ્દીપક તરીકે અહીં આપણે લેવાનું છે એસિડ. તો એસિડ ઉદ્દીપક તરીકે તમારે લુઈસ એસિડ લેવાના છે. તો લુઈસ એસિડની વ્યાખ્યામાં જે બધા બંધબેસતા હોય એ બધા એસિડ તમે યુઝ કરી શકો. એના એક્ઝામ્પલ પણ તમને આપેલા છે. તો લુઈસ એસિડ તરીકે આપણે લઈ શકીએ સલ્ફ્યુરિક એસિડ, PCl 5, P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ લઈ શકો, અથવા ફોસ્ફોરિક એસિડ H3PO2. તો આ રીતના તમે કોઈ પણ પાંચમાંના કોઈ પણ એસિડ તમે લઈ શકો આ પુનઃરચનાની અંદર. તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમારે આ પ્રક્રિયા કરવાની છે. અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં કીટોક્સાઇમના પુનઃરચનામાં શું થશે એ હવે આપણે ચર્ચા કરીએ. તો કીટોક્સાઇમના N વિસ્થાપિત એમાઇડમાં પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે આની અંદર આખી જે પુનઃરચના છે એનો જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અહીં આવી જશે. તમારે શું કરવાનું છે, કીટોક્સાઇમ બનાવવાનો છે, અને કીટોક્સાઇમનું રૂપાંતર N વિસ્થાપિત એમાઇડમાં થશે. હવે કીટોક્સાઇમ કોને કહેવાય એ જોઈએ. કીટો મતલબ કે કીટોનમાંથી, કીટોનનું ઓક્સાઇમ એને કહેવાય છે કીટોક્સાઇમ, કીટોનમાંથી બનતો ઓક્સાઇમ. તો સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, RC≡O R પ્રાઇમ. તો આ કીટોન થઈ ગયો. કીટોનની NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો. તો NH2 માંથી H2 દૂર થાય અને C≡O માંથી ઓક્સિજન દૂર થશે, એટલે -H2O દૂર થાય તો આપણને મળશે RC≡NOH R પ્રાઇમ. તો આને કહેવાય છે કીટોક્સાઇમ. તો આ રીતનો પહેલા આપણે કીટોક્સાઇમ મેળવવો પડશે, અને કીટોક્સાઇમનું શેમાં રૂપાંતર થઈ જશે, N વિસ્થાપિત એમાઇડ. તો આ જે નાઇટ્રોજન છે એના ઉપર વિસ્થાપન થયેલું હશે, એટલે કે વિસ્થાપિત એમાઇડ આ રીતનો હોય. NHCO સમૂહને આપણે એમાઇડ કહીએ છીએ. તો આ નાઇટ્રોજન ઉપર વિસ્થાપન થયેલું હશે આ રીતનું. તો આ રીતે આપણને મળશે N વિસ્થાપિત એમાઇડ. તો આ જે પુનઃરચના છે એમાં તમારે યાદ રાખવાનું છે પહેલું કે પુનઃરચનાની અંદર તમારે જે પણ આલ્કાઇલ સમૂહ છે એનું માઇગ્રેશન કરો તો બંને ઇલેક્ટ્રોન સહિત તમારે કાર્બનથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરવાનું છે. સેકન્ડ, તમારે ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે. લુઈસ એસિડ તરીકે તમે સલ્ફ્યુરિક એસિડ લઈ શકો, PCl5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, થાયોનિલ ક્લોરાઇડ અથવા તો H3PO2 તમે યુઝ કરી શકો. અને સ્ટાર્ટિંગમાં કીટોક્સાઇમ તમારે બનાવવાનું રહેશે. કીટોક્સાઇમનું રૂપાંતર રીઅરેન્જમેન્ટને અંતે, પુનઃરચનાને અંતે N વિસ્થાપિત એમાઇડ આપણને મળશે. તો આ રીતે કીટોક્સાઇમમાંથી તમે N વિસ્થાપિત એમાઇડ મેળવી શકો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આ ક્રિયાવિધિની અંદર, આ પુનઃરચનાની અંદર. હવે ત્યાર પછીનો એક મુદ્દો તમારે ખાસ કાળજી રાખવાની છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એની ચર્ચા કરી લઈએ. તો અહીં જે કીટોક્સાઇમ મળશે એ આલ્કીન જેવો હશે. તો RCO R પ્રાઇમ એનું તમારે કીટોક્સાઇમ મેળવવો હોય તો તમારે NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો. H2O છૂટો પડશે અને આપણને મળશે RC≡NOH. તો આ કીટોક્સાઇમ મળી ગયો છે, પણ કીટોક્સાઇમ કોના જેવો છે, આલ્કીન જેવો છે. તો કીટોક્સાઇમનું સૂત્ર અહીં ફરીથી લખું છું, RC R પ્રાઇમ _N
OH અને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બીજું સૂત્ર લખું છું R પ્રાઇમ ડબલ બોન્ડ NOH અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો કિટોક્સાઇમ 1 અને કિટોક્સાઇમ 2 બંને સરખા છે કે અલગ અલગ છે? અહીં પણ કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ છે, માટે કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો જે બંધ છે રોટેશન પોસિબલ નથી, એનું એ ફરી શકતો નથી કે કિટોક્સાઇમ નંબર 1 અને 2. તો જ્યારે પુનઃરચના થાય ત્યારે હંમેશા તમારે કયા આલ્કાઇલ સમૂહને તમારે બંધ સહિત સ્થાનાંતરિત કરવાનો છે. આલ્કાઇલ સમૂહ અહીં બે છે, R અને R પ્રાઇમ, બંને એક જ કાર્બન સાથે જોડાયેલા છે, એટલે તમારે R અથવા તો R પ્રાઇમને બંધના ઇલેક્ટ્રોન સહિત આ કાર્બન ઉપરથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરવાના રહેશે. પણ અહીં ક્વેશ્ચન એ છે કે બેમાંથી કયા આલ્કાઇલ સમૂહને તમારે બંધ સહિત સ્થાનાંતરિત કરવાનો છે. તો એ ખાસ કાળજી રાખવાની છે. એનો આન્સર આપું છું કે તમારે હંમેશા OH જે સાઈડે હોય એનાથી ઓપોઝિટ સાઈડે, એટલે કે એન્ટી સ્થાનમાં રહેલો OH-ના એન્ટી સ્થાનમાં રહેલા આલ્કાઇલ સમૂહનું જ સ્થાનાંતર કરવાનું છે નાઇટ્રોજન ઉપર. તો અહીં OH-ના એન્ટી સ્થાનમાં R છે, માટે આપણે Rનું બંધના ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરીશું. એ જ પ્રમાણે કિટોક્સાઇમ નંબર 2, તો એમાં OH-ની ઓપોઝિટમાં કોણ છે? R પ્રાઇમ છે, તો આપણે R પ્રાઇમનું બંધના ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત કરીશું. તો એના કારણે જે નિપજ મળશે એ પણ બંનેમાં અલગ અલગ મળશે. ધારો કે તમે Rનું સ્થાનાંતર કરો નાઇટ્રોજન ઉપર, તો આપણને નિપજ મળશે R. એને કોની સાથે જોડવાનું છે? નાઇટ્રોજન સાથે, એટલે કે R NH CO R પ્રાઇમ. અને એ જ પ્રમાણે તમે કિટોક્સાઇમ 2માં એનું જે રીઅરેન્જમેન્ટ થાય, પુનઃરચના થાય, તો R પ્રાઇમ માઇગ્રેટ થશે, એટલે આપણે લખી શકીએ R પ્રાઇમ NH CO R. તો અહીં આપણને N વિસ્થાપિત એમાઇડ તો મળે છે, પણ નાઇટ્રોજન ઉપર વિસ્થાપન કોનું છે? R નું છે. જ્યારે બીજા કેસની અંદર નાઇટ્રોજન ઉપર વિસ્થાપન R પ્રાઇમનું છે. તો કિટોક્સાઇમ કયો છે એના પ્રમાણે તમને જે ફાઇનલ પ્રોડક્ટ છે, ફાઇનલ નિપજ છે, જે આપણને N વિસ્થાપિત એમાઇડ મળવાનો છે, એ પણ બદલાઈ શકે છે. તો અહીં ખાસ કાળજી તમારે રાખવાની છે, તમારે હંમેશા ક્રિયાવિધિની અંદર કયા આલ્કાઇલ સમૂહનું માઇગ્રેશન કરવાનું છે કે જે OH કરતાં ઓપોઝિટ હોય, એન્ટી પોઝિશનમાં હોય, એન્ટી સ્થાનમાં હોય, એનું જ તમારે માઇગ્રેશન કરવાનું છે, એનું જ તમારે રીઅરેન્જમેન્ટ કરવાનું છે. હવે આપણે એની ક્રિયાવિધિ જોવાની છે. તો આ જે પુનઃરચના છે ખૂબ જ અવકાશીય વિશિષ્ટ છે, એટલે કે હાઈલી સ્ટીરિયો સ્પેસિફિક છે. તો એનો મતલબ એ થાય છે કે એનો એક્ઝામ્પલ પણ પાછળથી આપણે જોઈશું કે આ જે પુનઃરચના છે એમાં અવકાશીય રચના જે છે અણુની એ બદલાતી નથી અને એક જ નિપજ આપશે આપણને. એક કરતાં વધારે નિપજો મળવાની સંભાવના અહીં નથી, માટે એને કહેવાય છે હાઈલી સ્ટીરિયો સ્પેસિફિક. અને કેમ હાઈલી સ્ટીરિયો સ્પેસિફિક છે? કારણ કે એમાં જે પુનઃરચના થાય છે હંમેશા કિટોક્સાઇમમાં OH સમૂહની વિરુદ્ધ સાઈડે આવેલો જે આલ્કાઇલ સમૂહ છે એનું જ માઇગ્રેશન થશે, એનું જ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે, આગળ જોઈ ગયા એ પ્રમાણે, એટલે હાઈલી સ્ટીરિયો સ્પેસિફિક છે. સેકન્ડ મુદ્દો એ છે કે આ પુનઃરચનામાં તમારે લુઈસ એસિડનો ઉપયોગ કરવાનો છે. એના માટે તમે H2SO4, PCl5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, થાઇલેટ ક્લોરાઇડ અથવા તો H3PO2 તમે યુઝ કરી શકો. હવે આપણે પુનઃરચના જોઈશું. તો કિટોક્સાઇમ અહીં આપણે જનરલ એનો એક્ઝામ્પલ લઈ લઈએ. R પ્રાઇમ ડબલ બોન્ડ NOH. તો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનમાં આ રીતે અહીં બતાવ્યા છે. તો સૌ પ્રથમ લુઈસ એસિડ તમારે યુઝ કરવાનો છે. તો લુઈસ એસિડ તરીકે આપણે H2SO4 લઈ શકીએ.
ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 SOCl2. તમારે કોઈ પણ એક જ બતાવવાનો છે, બધા બતાવવાની જરૂર નથી. ત્યારબાદ PCl5 અથવા H3PO2. તો અહીં મેં બધા ફર્સ્ટ ટાઈમ તમને સમજ પડે એટલા માટે બધા બતાવ્યા છે કે તમે આ 5માંનો કોઈ પણ એસિડ તમે એરો ઉપર લખી શકો. તો ફર્સ્ટ સ્ટેપની અંદર પ્રોટોનેશનની પ્રક્રિયા છે. તો પ્રોટોનેશન ક્યાં થશે? જે OH સમૂહ છે એના ઓક્સિજનનું પ્રોટોનેશન થશે. તો પ્રોટોનેશનના અંતે આપણને મળશે પ્રોટોનેટેડ કીટોક્સાઇમ. તો કીટોક્સાઇમનું પ્રોટોનેશન થાય એટલે આપણને મળે પ્રોટોનેટેડ કીટોક્સાઇમ. નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંથી H2O દૂર થશે, બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. H2O પ્લસ છે માટે બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. તો માઇનસ H2 આપણે લખી શકીએ. માઇનસ મતલબ કે દૂર થયું છે. તો આપણને શું મળશે? R C R પ્રાઇમ ડબલ બોન્ડ N, જેના ઉપર પ્લસ ચાર્જ છે. તો બંધ કરાક ઇલેક્ટ્રોન તો રહેશે જ અને પ્લસ ચાર્જ પણ રહેશે. તો ટોટલ જે નાઇટ્રોજન છે એના કેટલા ટોટલ ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં? તો બે જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એના 2 ઇલેક્ટ્રોન અને બંધ 2 છે એટલે 2 + 2 એટલે 4, 4 + 2 એટલે 6. તો નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થયેલું નથી માટે હાઈલી રિએક્ટિવ હશે. નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થયેલું નથી, પ્લસ ચાર્જ પણ છે એટલે આને કહીશું આપણે નાઇટ્રીન. તો આ રીતે આપણને સેકન્ડ સ્ટેપની અંદર નાઇટ્રીન મળશે. ત્યારબાદ માઇગ્રેશન થશે. તો માઇગ્રેશન માટે હંમેશા યાદ રાખવાનું કે સ્ટાર્ટિંગમાં OH જે હતો એની ઓપોઝિટનો જે આલ્કાઇલ સમૂહ છે એનું તમારે માઇગ્રેશન કરવાનું છે, સ્થાનાંતર કરવાનું છે. તો OH આ સાઈડે હતો તો એની ઓપોઝિટ સાઈડનો જે R સમૂહ છે એનું સ્થાનાંતર થશે નાઇટ્રોજન ઉપર. તો આપણને મળશે R, એની સાથે કોને એટેચ કરવાનું છે? નાઇટ્રોજનને. N બાકીનું હતું એમનું લખી દેવાનું છે ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ R પ્રાઇમ. કાર્બન ઉપર આવશે હવે પ્લસ ચાર્જ. તો આ રીતે આપણને કાર્બોકેટાયન મળશે અથવા તો કાર્બોનિયમ આયન પણ તમે એને કહી શકો. તો R કાર્બન ઉપરથી બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે એટલે કાર્બન ઉપર ધન વીજભાર આવશે. તો આ થઈ ગયો કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન ઉપર આ જે H2 આગળ દૂર થયેલો હતો એ આક્રમણ કરશે બંધના ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને. તો એક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે એટલે આપણને મળશે R N ડબલ બોન્ડ C OH2 અને પ્લસ ચાર્જ આવશે સિંગલ બોન્ડ R પ્રાઇમ, જેમાંથી ડી પ્રોટોનેશન થશે એટલે કે H પ્લસ છૂટો પડશે, ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજનને આપીને જશે માઇનસ H પ્લસ. તો આ ડી પ્રોટોનેશન થયું એટલે આપણને મળશે R N ડબલ બોન્ડ C, અહીં આવશે OH સિંગલ બોન્ડ R પ્રાઇમ. તો આનું ફરી પુનઃરચના થશે. પુનઃરચના એટલે કે આપણે એને ટોટોમરિઝમ પણ કહી શકીએ. તો એમાં જે H છે એનું સ્થાનાંતર થતું રહે છે. તો અહીંથી H પ્લસ દૂર થશે, બંધના ઇલેક્ટ્રોન વચ્ચે આવશે એટલે અહીં C ડબલ બોન્ડ O બનશે. આ પાઈ બંધ તૂટી જાય, ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, એ અહીંથી H પ્લસ છૂટો પડેલો તો એને લઈ લઈએ એટલે કે NH થઈ જશે. તો R સિંગલ બોન્ડ N, એની સાથે કોણ જોડાશે? H એટલે કે NH. પાઈ બંધ તૂટી ગયો એટલે સિંગલ બોન્ડ આવશે, સિંગલ બોન્ડ C, કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ થશે, ડબલ બોન્ડ O R પ્રાઇમ. તો આ તમે જોઈ શકો છો આ જે સ્ટ્રક્ચર છે, સૂત્ર છે એ એમાઇડનું છે, વિસ્થાપિત એમાઇડનું છે. RNH CO R પ્રાઇમ. તો આ રીતે આપણને વિસ્થાપિત એમાઇડ મળશે. 3-હેપ્ટાઇલ મિથાઇલ કીટોન. તો IUPAC નામ નથી, આ કોમન નેમ છે 3-હેપ્ટાઇલ મિથાઇલ કીટોન. એનું IUPAC નામ પણ આપણે લખી દઈએ. એનું નામ છે 3-ઇથાઇલ 2-હેપ્ટેનોન. તો IUPAC નામ છે. હેપ્ટેનોન મતલબ કે ટોટલ
7 કાર્બન ધરાવતી કાર્બન ચેન, લાંબામાં લાંબી કાર્બન ચેન કેવી હશે? 7 કાર્બન ધરાવતી. હેપ્ટેન મતલબ કે 7 કાર્બન ધરાવતી. એના ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ વિસ્થાપિત થયેલો છે અને 2 નંબરનો જે કાર્બન છે એ કીટોન છે. એટલે આપણે 7 કાર્બન લખી દઈએ, 4, 5, 6 અને 7. તો સેકન્ડ નંબરના કાર્બન ઉપર તમારે કીટોન સમૂહ મૂકવાનો છે, 2 હેપ્ટેનોન છે અને 3 નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ એટલે કે C2H5. તો આ થઈ ગયો CH3. બાકીની જે વેલેન્સી છે તમારે પૂરી કરી દેવાના, CH2, CH2, CH2 અને CH3. તો આ થઈ ગયું 3, અહીં CH આવશે, 1, 2, 3, 3 ઇથાઇલ 2 હેપ્ટેનોન. તો આટલું લાંબુ સ્ટ્રક્ચર ના લખવું હોય તો તમારે આ જે બ્યુટાઇલ સમૂહ છે CH3, CH2, CH2, CH2 એને તમે C4H9 તરીકે લખી શકો. તો એનું સ્ટ્રક્ચર દોરી દઈએ આપણે, C4H9 CH C2H5 CO CH3. તો આમાં રહેલો આ જે ત્રીજા નંબરનો કાર્બન છે એ કેવો છે? અસમ કાર્બન છે, અસમિત કાર્બન છે. તમે જોઈ શકો છો એ કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે, બ્યુટાઇલ સમૂહ છે, હાઇડ્રોજન છે અને COCH3 સમૂહ છે એટલે કે એસાઇલ સમૂહ છે. તો ચારે ચાર સમૂહ અલગ અલગ છે, માટે આ જે કાર્બન છે કેવો થઈ ગયો? અસમ કાર્બન થઈ ગયો. હવે એને આ જે સ્ટ્રક્ચર છે એ 3 ડાયમેન્શનમાં 3 એના જે ચારે ચાર સમૂહો હશે કાર્બનના એ કેવી રીતે ગોઠવેલા હશે એ આપણે સ્ટ્રક્ચર દોરીએ તો ખ્યાલ આવશે. તો સેન્ટરમાં આપણે કયા કાર્બનને રાખીશું? જે અસમ કાર્બન છે એને આપણે સેન્ટરમાં રાખીશું. એના ઉપર જે ચાર સમૂહો અલગ અલગ જોડાયેલા છે એને આપણે 3 ડાયમેન્શનમાં કેવી રીતે હશે એ આપણે અહીં અનુમાન કરી શકીએ, એટલા માટે આ રીતનું સ્ટ્રક્ચર દોરીએ. તો કાર્બન, અસમ કાર્બન છે એ અને ઇથાઇલ સમૂહ અને એસાઇલ સમૂહ એ બંને સમૂહો એક જ સમતલમાં હશે. અને કયું સમતલ હશે? તમારી જે મોબાઈલની સ્ક્રીન છે એ મોબાઈલની સ્ક્રીનના સમતલમાં હશે આ બંને સમૂહો. જ્યારે બાકીના બે સમૂહો કેવા હશે? મોબાઈલની સ્ક્રીનની આગળની સાઈડે એક હશે, તો જે હાઇડ્રોજન છે એ મોબાઈલની સ્ક્રીનથી તમારી સાઈડે હશે, નજીક હશે. અને છેલ્લો જે સમૂહ છે C4H9 એ તમારા મોબાઈલની સ્ક્રીનની પાછળની સાઈડ હશે, તમારાથી દૂર જતો હશે. તો આ રીતે આપણે એને 3 ડાયમેન્શનમાં બતાવી દીધું છે. હવે આ તો કીટોન છે. તમારે બેકમેન પુનઃરચનામાં ઓક્ઝાઇમની જરૂર પડે, કીટોક્ઝાઇમ, અને કેવી રીતે બનાવવાનું એ પણ આપણે જોઈ લીધું. તો કીટોન હોય તો તમારે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવી પડશે. શું દૂર થશે? H2O દૂર થશે અને કીટોનમાંથી કીટોક્ઝાઇમ બની જશે. તો C2H5 ચેન્જ ક્યાં થશે? ફક્ત C ડબલ બોન્ડ O ત્યાં આગળ જ ચેન્જ થશે. એટલે બાકીના જે સમૂહો છે તમારે એમના એમ સીધા લખી જ દેવાના અને ફાઇનલ જે ચેન્જ છે એ આપણે છેલ્લે લખીશું. તો C4H9 એમાં પણ કોઈ ચેન્જ નહીં આવે. ત્યારબાદ H એ પણ એમનો એમ રહેશે. સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ CH3 આટલું એમનો એમ રહેશે. શું બદલાશે? જે ડબલ બોન્ડ ઓક્સિજન હતો ત્યાં ડબલ બોન્ડ NOH થઈ જશે. નાઇટ્રોજન ઉપર તમારે અબંધકારક ઇલેક્ટ્રોનમાં આ રીતે બતાવી દેવાના. હવે OH તમારે ક્યાં બતાવવાનો છે? આ જે આખો મોટો સમૂહ છે એની વિરુદ્ધ સાઈડે, ઓપોઝિટ સાઈડે. કેમ એવું થાય? તો આ સાઈડે જે છે આ સમૂહમાં તમે જોઈ શકો છો કાર્બન છે એના ઉપર ઇથાઇલ સમૂહ છે, બ્યુટાઇલ સમૂહ છે. તો આ કેવા છે? બલ્કી સમૂહ છે, મોટા સમૂહ છે. એટલે એના કારણે શું થશે? આ જે OH છે જો આ સાઈડે હોય તો એને સ્ટેરિક હિન્ડ્રન્સ નડશે, અવકાશી અવરોધ નડશે. તો એની સ્ટેબિલિટી ઘટશે, એનું સ્થાયિત્વ ઘટશે. એટલે કે OH જો આ સાઈડે હોય તો એવો જે ઓક્ઝાઇમ હોય એનું સ્થાયિત્વ ઓછું હોય, એની એનર્જી વધારે હશે એટલે સ્થાયિત્વ ઓછું હોય. તો મોલેક્યુલ હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરે એટલે કે ઓક્ઝાઇમ આપણને કેવો મળશે કે જેમાં OH સમૂહ હંમેશા આ મોટા સમૂહની વિરુદ્ધ સાઈડે હશે. એ ઓક્ઝાઇમ આપણને
વધુ પ્રમાણમાં મળશે. એટલે તમારે એ ઓક્ઝાઇમ લખવાનો છે. ખાસ કાળજી રાખવાની, OH તમારે CH3 ની સાઈડે બતાવવાનો છે, આ મોટા સમૂહની વિરુદ્ધ સાઈડે બતાવવાનો છે. હવે આ જે ઓક્ઝાઇમ મળ્યો કીટોક્ઝાઇમ, એમાં આ અસમિત કાર્બન છે એ આપણે સ્ટારથી બતાવી દઈએ. તો હવે આપણે એની પુનઃરચના કરવાની છે, એટલે અહીં આપણે H+ બતાવી દઈએ છીએ. કોઈ પણ તમે લુઈસ એસિડ લઈ શકો. તો આ થઈ ગઈ બેકમેન પુનઃરચનાનું સ્ટેપ. તો બેકમેન પુનઃરચનામાં આગળ પણ આપણે કીધું એ પ્રમાણે હંમેશા કયા સમૂહનું સ્થળાંતર કરવાનું થાય? જે સમૂહ OH થી વિરુદ્ધ સાઈડ એટલે કે એન્ટી સ્થાનમાં રહેલો હોય એનું તમારે સ્થળાંતર કરવાનું થશે, બંને ઇલેક્ટ્રોન સહિત. તો આ જે એક્ઝામ્પલ છે એની અંદર આટલો મોટો જે સમૂહ છે એ બંને ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થળાંતરિત થશે. હવે આ જે પુનઃરચના છે એ અણુ આંતરિક છે, ઇન્ટ્રામોલિક્યુલર છે. મતલબ કે આ જે સમૂહ છે એ કાર્બન ઉપરથી છૂટો પડી એ જ અણુના નાઇટ્રોજન ઉપર જોડાશે, એ બીજા અણુના નાઇટ્રોજન ઉપર જોડાશે નહીં. એ સેમ અણુની અંદર જ પુનઃરચના થાય છે. એટલે એના કારણે જે અવકાશીય રચના છે, આ અસમિત કાર્બન છે એના ઉપરના 4 સમૂહો અલગ અલગ છે, એની જે અવકાશીય સંરચના છે એ સેમ ને સેમ જ તમારે બતાવવાની છે, એ બદલાશે નહીં. કારણ કે પુનઃરચના કેવી છે? અણુ આંતરિક છે, ઇન્ટ્રામોલિક્યુલર છે. જો બે અણુ વચ્ચે થતી હોય તો આ જે અવકાશી સંરચના છે બદલાઈ શકે. તો આપણને બે રીતની નિપજ મળી શકે, પણ અહીં આપણને ફક્ત એક જ નિપજ મળશે કે જેમાં કાર્બન ઉપરનું જે અવકાશીય સંરચના છે એ બદલાશે નહીં, જેવી પહેલા હતી એવી ને એવી જ તમારે બતાવવાની રહેશે. તો કાર્બન ઉપર C2H5, H તમારી સાઈડે અને C4H9 તમારાથી દૂર બતાવવાનો છે. સિંગલ બોન્ડ હવે કોની સાથે જોડાશે? અહીં નાઇટ્રોજન સાથે, એટલે NH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને CH3. તો આપણને આ રીતનો જ એમાઇડ મળશે કે જેમાં જે કાર્બનના 4 બંધ છે એની અવકાશી રચના જે હતી એ ઓરિજિનલ જેવી જ રહેશે, એ ચેન્જ થશે નહીં. તો આ રીતે આપણને મળશે N-હેપ્ટાઇલ એસિટામાઇડ. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે કે બેકમેન પુનઃરચના છે એના વિનિયોગ એટલે કે ઉપયોગો કયા કયા છે, એપ્લિકેશન્સ ઓફ બેકમેન રીઅરેન્જમેન્ટ. તો ટોટલ એના 5 ઉપયોગો છે. 1 બાય 1 આપણે જોઈશું. પહેલો ઉપયોગ છે કીટોક્ઝાઇમનું અવકાશીય બંધારણ નક્કી કરવા બેકમેન પુનઃરચનાનો ઉપયોગ થાય છે. તો નંબર 1 આપણે લઈશું કીટોક્ઝાઇમનું અવકાશીય બંધારણ. સ્ટાર્ટિંગમાં પણ આપણે કીધું કે કીટોક્ઝાઇમમાં કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોય છે, એટલે એના 2 સમઘટકો પોસિબલ છે. તો એ 2 સમઘટકોમાં આપણે કયો સમઘટક હશે એ આપણે નક્કી કરી શકીએ આ પુનઃરચનાનો ઉપયોગ કરીને. તો કીટોક્ઝાઇમનું અવકાશીય બંધારણ નક્કી કરવામાં બેકમેન પુનઃરચનાનો મહત્વનો ઉપયોગ છે, કારણ કે આ પુનઃરચનામાં હંમેશા કયા સમૂહનું સ્થળાંતર થાય છે? કે જે OH ની વિરુદ્ધ સાઈડે રહેલો હોય છે એનું સ્થળાંતર થાય છે. તેથી પુનઃરચનાને અંતે જે આપણને નિપજ મળશે એ નિપજ કઈ મળે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે કીટોક્ઝાઇમ કયો હશે. એ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખબર પડી જશે ઇઝીલી. તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ, PHCCH3. તો કીટોક્ઝાઇમ તમે આ જે ઉદાહરણ લો આની અંદર, એમાં તમારે જે કીટોક્ઝાઇમ લો એમાં બંને જે આલ્કાઇલ સમૂહ છે એ અલગ અલગ લેવા પડશે. બંને સેમ હોય તો એના 2 સમઘટકો પોસિબલ નથી. બંને આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોવા જોઈએ તો જ 2 સમઘટકો પોસિબલ થશે. એટલા માટે આપણે એક ફિનાઇલ સમૂહ લીધો છે અને બીજો મિથાઇલ સમૂહ લીધો છે. ડબલ બોન્ડ NOH. તો હવે એક્ઝામ્પલ માટે આપણે બંને સમઘટકો લેવા પડશે. એક સમઘટક આપણે એ લીધો કે જેમાં OH CH3 ની સાઈડે છે અને બીજા સમઘટકમાં આપણે લઈશું OH CH3 ની વિરુદ્ધ સાઈડે હોય. PH સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 અને કાર્બન સાથે ડબલ બોન્ડથી નાઇટ્રોજન જોડાયેલો હશે અને OH હવે આપણે CH3 ની વિરુદ્ધ સાઈડે લખીશું. ઓકે, હવે તમારે આનું જે નામકરણ છે એ પણ કરવું પડશે કે જે રીતે આલ્કિનમાં આપણે સિસ ટ્રાન્સ નામકરણ જોઈ ગયેલા હતા.
સિસ ટ્રાન્સ નામકરણ ક્યારે કરી શકીએ કે જ્યારે ડબલ બોન્ડની ઓપોઝિટ સાઈડે કે સેમ સાઈડે રહેલા જે સમૂહો છે સરખા હોય તો આપણે કહી શકીએ કે ઓપોઝિટ સાઈડે સરખા સમૂહ છે તો એ ટ્રાન્સ અને સેમ સાઈડે સરખા સમૂહ હોય તો સિસ. પણ જ્યારે આલ્કિનમાં પણ ડબલ બોન્ડ સાથે જોડાયેલા બંને જે પરમાણુ છે એના ઉપર રહેલા સમૂહો સરખા ના હોય, જે રીતે અહીંયા તમે જોઈ શકો એક ફિનાઇલ છે, બીજો CH3 છે, OH છે, તો બધા અલગ અલગ સમૂહ હોય તો ત્યારે આપણે સિસ ટ્રાન્સ નામ લખી શકતા નથી, નામકરણ એ રીતે આપણે આપી શકતા નથી. તો એ વખતે આપણે ઇઝેડ નામકરણ આપીએ છીએ. તો ઇઝેડ નામકરણ કેવી રીતે આપવું પડે તો એના માટેની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિ આપણે F5 ની અંદર શીખી ગયેલા છે કે ઇઝેડ નામકરણ તમારે આપવું હોય તો ડબલ બોન્ડથી જોડાયેલા જે બે કાર્બન છે એના ઉપરના ચારે ચાર જે સમૂહો છે એનું તમારે પ્રાયોરિટી નંબર નક્કી કરવો પડશે. તો આ કાર્બન ઉપરના બે સમૂહ છે એનો પ્રાયોરિટી નંબર નક્કી કરો 1, 2. એ જ રીતે બીજા કાર્બન ઉપરના જે બે સમૂહ છે એનો પ્રાયોરિટી નંબર પણ નક્કી કરો 1, 2. હવે તમારે ચેક કરી લેવાનું છે કે પ્રાયોરિટી નંબર 1 સેમ સાઈડે હોય તો તમારે એને Z કહેવાનું છે અને ઓપોઝિટ સાઈડે હોય તો E કહેવાનું છે. તો એ પદ્ધતિ આપણે આગળ F5 ની અંદર ભણી ગયેલા છીએ. તો એ જ પદ્ધતિનો અહીં પણ ઉપયોગ કરવાનો છે. આલ્કિન નથી, અહીં ઓક્ઝાઇમ છે, પણ એ પણ આલ્કિન જેવો જ સેમ છે. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન છે, તો એના ઉપરના બધા સમૂહો કેવા છે? અલગ અલગ છે. તો એનું આપણે નામકરણ કરવું પડશે. આ E સમઘટક છે કે પછી Z સમઘટક છે. હવે સમૂહની પ્રાયોરિટી નક્કી કરવા માટેના જે નિયમ છે એને કહેવાય છે શિપ રૂલ. C ફોર કાન, I ફોર ઇનગોલ્ડ અને P ફોર પ્રિલોગ. 3 સાયન્ટિસ્ટો ભેગા મળીને આ જે નિયમો આપ્યા એને કહેવાય છે શિપ રૂલ્સ. તો પ્રાથમિકતા નક્કી કરવા માટે તમારે આ જે કાર્બન છે એની સાથે જોડાયેલા બે સમૂહ છે એ ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ છે એ તમારે ચેક કરવાનું છે. તો કાર્બન સાથે બે જોડાયેલા સમૂહ બંને કાર્બન સાથે જ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. રાઈટ, અહીં પણ ફિનાઇલ રિંગ છે એટલે એમાં પણ એ કાર્બન સાથે જ જોડાયેલું હશે. માટે બંને સરખા પરમાણુ થઈ ગયા. તો જ્યારે આ રીતનું આવે કે બંને સરખા પરમાણુ છે તો તમારે ચેન આગળ લંબાવવાની છે કે એ કાર્બન બીજા કયા પરમાણુ સાથે કનેક્ટેડ છે. તો ફિનાઇલ રિંગની અંદર આ જે કાર્બન છે બીજા બે કાર્બન સાથે કનેક્ટેડ છે, જ્યારે આ મિથાઇલ સમૂહમાં કાર્બન હાઇડ્રોજન સાથે કનેક્ટેડ છે. તો પ્રાયોરિટી નક્કી કરવા માટે તમારે પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ભાર જોવાનો રહેશે. તો કાર્બન અહીં 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલે એનો પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ભાર પણ સેમ થશે 1, 1, 1. જ્યારે અહીં કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો દ્વિબંધ છે તો આપણે અહીં બે કાર્બન કન્સિડર કરી લેવાના. ત્રણ બંધ હોય તો 3 કન્સિડર કરવાના છે. તો ટોટલ કાર્બન કેટલા થશે? 1, 2 અને 3. તો CCC એટલે કે પરમાણુ ભાર થશે એનો 12, 12, 12. રાઈટ, તો કઈ સંખ્યા મોટી થઈ? આ 111 થઈ. આ 12, 12, 12 કરો તો ઘણી બધી મોટી સંખ્યા થઈ જાય. માટે પ્રાયોરિટી નંબર 1 આનું થશે. તો એ રીતે આપણે શિપ રૂલ તમે એકચ્યુઅલી ભણી જ ગયેલા છો, છતાં અહીં આપણે એનું થોડું એક્ઝામ્પલ આપી દઈએ કે ધારો કે કાર્બન સાથે અહીં નાઇટ્રોજન જોડાયેલો છે અને અહીં ઓક્સિજન જોડાયેલો છે, તો પરમાણુ ક્રમાંક કોનો વધારે છે? ઓક્સિજનનો વધારે છે. તો આનો 8 પરમાણુ ક્રમાંક છે, આનો 7 છે. માટે પ્રાયોરિટી તમારે પહેલી ઓક્સિજનને આપવાની થાય. તો આ પ્રાયોરિટી 1 થશે, આ પ્રાયોરિટી નંબર 2 થશે. હવે ધારો કે કોઈ એક્ઝામ્પલ એવો આવે કે કાર્બન સાથે અહીં હાઇડ્રોજન જોડાયેલો છે, અહીં ડ્યુટેરિયમ જોડાયેલો છે. બંનેનો પરમાણુ ક્રમાંક તો સેમ જ છે. તો તમારે એક વખતે પરમાણુ ભાર જોવાનો છે. આનો પરમાણુ ભાર છે 1, ડ્યુટેરિયમના 2 છે. એક પ્રોટોન ને એક ન્યુટ્રોન છે એટલે 2 છે. તો જેનો પરમાણુ ભાર વધારે એને પ્રાયોરિટી પહેલી આપવી પડશે. તો પ્રાયોરિટી 1 થશે ડ્યુટેરિયમની અને 2 નંબર આવશે હાઇડ્રોજનનો. ત્રીજો એક્ઝામ્પલ કદાચ આ રીતનો આવે કે એક બાજુ COOH સમૂહ હોય, બીજી સાઈડે
CHO સમૂહ હોય, આલ્ડીહાઇડ સમૂહ હોય. તો કાર્બન સાથે જોડાયેલા ડાયરેક્ટ કનેક્ટેડ કોણ છે? 2 કાર્બન છે. તો અહીં આપણે પ્રાયોરિટી નક્કી કરી શકતા નથી, બંને સેમ છે. તો તમારે ચેન આગળ લંબાવવાની કે એ કાર્બન બીજા કોની સાથે કનેક્ટેડ છે. તો આ કાર્બન એક હાઇડ્રોજન સાથે કનેક્ટેડ છે, તો પરમાણુ ક્રમાંક એનો લખી દો 1. ત્યાર પછી દ્વિબંધી ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. તો જ્યારે દ્વિબંધી ઓક્સિજન સાથે કનેક્ટેડ છે તો તમારે કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાયેલો છે એવું કન્સિડર કરવાનું, એટલે એનો પરમાણુ ક્રમાંક થશે 8 8. રાઈટ. અને એ જ રીતે અહીં પણ કાર્બન એક ઓક્સિજન સાથે કનેક્ટેડ છે અને બીજા 2 ઓક્સિજન સાથે કનેક્ટેડ છે, એટલે કે 8 8 8. તો આ સંખ્યા થઈ ગઈ 188 અને આ થઈ ગઈ 888. તો કોણ મોટું થયું? 888 મોટું થયું, માટે પ્રાયોરિટી ફર્સ્ટ આની આવશે, સેકન્ડ પ્રાયોરિટી આલ્ડીહાઇડ સમૂહની આવશે. તો એ રીતે આ જે બ્લુ કલરથી સ્ટ્રક્ચર દોરેલું છે એ જે ઓક્ઝાઇમ છે એમાં કાર્બન સાથે જોડાયેલા 2 સમૂહ ફિનાઇલ અને CH3 છે. ઓકે, ફિનાઇલ સમૂહની પ્રાયોરિટી ફર્સ્ટ આવશે, CH3 ની પ્રાયોરિટી સેકન્ડ આવશે. એ જ રીતે તમારે નાઇટ્રોજન સાથે જોડાયેલા 2 સમૂહ છે, OH અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીં કોઈ સમૂહ નથી, માટે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સમૂહ તરીકે કન્સિડર કરવાનું છે, કારણ કે સ્પેસની અંદર આ સાઈડ હશે, લેફ્ટ સાઈડ હશે, આ OH રાઈટ સાઈડ હશે. માટે તમારે અહીં પ્રાયોરિટી નાઇટ્રોજન ઉપરના 2 સમૂહની કરવાની છે. 1 નંબર કોને આપશો? સેકન્ડ નંબર કોને આપશો? OH ને 1 નંબર આપશો કે પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને નંબર 1 આપશો? ઓકે, અહીં કોઈ પરમાણુ નથી, માટે એની પ્રાયોરિટી સૌથી છેલ્લી જ આવશે ઓબ્વિયસલી. માટે OH ને પ્રાયોરિટી આપણે આપીશું 1 અને સેકન્ડ નંબર આપીશું આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને. તો હવે તમારે ચેક કરી લેવાનું, બધાને પ્રાયોરિટી તમે આપી દીધી 4 સમૂહોની. પછી ચેક કરી લેવાનું કે સરખી પ્રાયોરિટી વાળા જે સમૂહ છે કઈ સાઈડે છે. તમારે ચેક કરવું હોય તો 1 1 ને ચેક કરો, અથવા તો 2 2 નંબરને પણ ચેક કરી શકો. સરખા નંબર વાળા જે સમૂહ છે કઈ સાઈડે છે? અહીં ઓપોઝિટ સાઈડે છે. માટે આ જે સમઘટક થયો એને કહેવાનું છે આપણે ઈ સમઘટક. એટલે જ્યારે એનું આખું નામ લખાય ત્યારે એના નામની આગળ આપણે ઈ લખવો પડે. અને એ જ રીતે નીચેનો બીજો જે સમઘટક છે, પ્રાયોરિટી તો આગળ આપણે આપી ગયા છે એ પ્રમાણે તમારે આપવાની છે. 1 નંબર ફિનાઇલ, 2 નંબર CH3, 1 નંબર OH, 2 નંબર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો સરખા નંબર વાળા જે સમૂહ છે બધા એક સાઈડ જ છે. 1 1 એક સાઈડે છે, 2 2 બીજી સાઈડે છે. માટે સેમ નંબર વાળા સમૂહ સેમ સાઈડે હોય તો આપણે એને કહેવાનું છે Z સમઘટક. એટલે જ્યારે એનું નામ લખાય ત્યારે એના નામની આગળ Z શબ્દ વાપરવો પડે. તો આ બંને જે સમઘટકો છે એનું નામકરણ આપણે કરી દીધું છે. હવે આપણે પુનઃરચના કરવાની છે. તો અહીં આપણે લઈશું સલ્ફ્યુરિક એસિડ. તો પુનઃરચનામાં આખી જે ક્રિયાવિધિ છે આપણે બતાવીશું નહીં. ડાયરેક્ટ OH ની ઓપોઝિટ સાઈડે રહેલો સમૂહ છે એનો આપણે સ્થાનાંતર કરીશું, માઇગ્રેશન કરીશું. તો OH ની ઓપોઝિટ સાઈડે ફિનાઇલ સમૂહ છે, તો એ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. તો નિપજ તરીકે આપણને શું મળશે? PH, એટલે કે ફિનાઇલ કોની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે જોડાશે. તો સિંગલ બોન્ડ N, એનું NH માં રૂપાંતર થઈ જશે, માટે આપણે લખી દઈએ ડાયરેક્ટ NH. સિંગલ બોન્ડ કાર્બનનું CO માં રૂપાંતર થઈ જશે, સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ CH3. તો અહીં આપણને આ રીતનું એમાઇડ મળશે. સેમ ધારો કે Z સમઘટક હોય તો આપણે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું. તો OH ની વિરુદ્ધ સાઈડે રહેલો જે સમૂહ છે એનું સ્થાનાંતર થશે. તો OH ની વિરુદ્ધ સાઈડે અહીં CH3 છે, તો CH3 નું બંને ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે. તે વખતે આપણને કયો એમાઇડ મળે એ આપણે લખીએ. તો CH3 સિંગલ બોન્ડ નાઇટ્રોજન સાથે જોડાશે, નાઇટ્રોજનનું NH થઈ જશે, સિંગલ બોન્ડ કાર્બનનું CO થઈ જાય, એટલે સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ ફિનાઇલ. તો બંને જે એમાઇડ મળ્યા છે બંને એમાઇડ અલગ અલગ છે. PHNH CO CH3 અને અહીં છે CH3NH CO PH. તો હવે આપણે શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ છે જળ વિભાજન. હવે જ્યારે તમે એમાઇડનું જળ વિભાજન કરો તો હંમેશા NH CO બંધ તૂટશે.
કયો બંધ તૂટે? NHCO. એ જ રીતે નીચે પણ જે એમાઇડ છે એમાં કયો બંધ તૂટશે? NHCO બંધ તૂટશે. તો જળ વિભાજનને અંતે આપણને જે નિપજ મળશે, બે નિપજ મળશે, કારણ કે બંધ તૂટી ગયો છે માટે આખા જે અણુ છે એના બે ભાગમાં રૂપાંતરિત થઈ જશે. એક ભાગ મળશે આપણને PHNH2. તો H પ્લસ તમારે NH નાઇટ્રોજન સાથે જોડવાનો, એટલે એનું થઈ જાય PHNH2 પ્લસ બીજી નિપજ આપણને કઈ મળશે? CH3C ડબલ બોન્ડ O, એની સાથે H2O નો OH જોડી દો, એટલે આપણને મળશે CH3C ડબલ OH, એટલે કે એનિલિન પ્લસ એસિટિક એસિડ. એ જ રીતે ધારો કે ઝેડ સમઘટક હોય તો આપણને એમાંથી આપણને આ રીતનું એમાઇડ મળ્યો, એનું જળ વિભાજન કરો તો CH3NH, NH સાથે H જોડી દો, આપણને મળશે CH3NH2 પ્લસ PHC ડબલ બોન્ડ O, એની સાથે OH જોડી દો તો PHC ડબલ OH. તો અહીં તમે જોઈ શકો છો બંને ટાઈપના જે સમઘટકો છે એ સમઘટક હોય તો આપણને કઈ નિપજ આપે? એનિલિન પ્લસ એસિટિક એસિડ. તો અહીં આપણને મળશે એનિલિન પ્લસ એસિટિક એસિડ. અને જો ઝેડ સમઘટક હોય તો જળ વિભાજન અંતે આપણને શું મળશે? મિથાઇલેમાઇન પ્લસ બેન્ઝોઇક એસિડ. તો થિયોરેટિકલી આપણે કઈ નિપજ મળશે જળ વિભાજન અંતે આપણે પહેલાથી જાણી શકીએ છીએ કે જો ધારો કે ઈ સમઘટક હોય તો આપણને કઈ નિપજ મળશે? એનિલિન પ્લસ એસિટિક એસિડ. જો ઝેડ સમઘટક હોય તો આપણને કઈ નિપજ મળે? મિથાઇલેમાઇન પ્લસ બેન્ઝોઇક એસિડ. તો જે એમાઇન છે અહીં એરોમેટિક એમાઇન છે એનિલિન, જ્યારે અહીં એમાઇન મળે છે કેવો મળે છે? એલિફેટિક મળે છે. ઉપરના એક્ઝામ્પલમાં એસિડ મળશે આપણને એલિફેટિક મળશે, જ્યારે નીચેના એક્ઝામ્પલમાં આપણને શું મળશે? બેન્ઝોઇક એસિડ જે એરોમેટિક છે. તો એ રીતે તમે જોઈ શકો છો કે નિપજ આપણને હંમેશા અલગ અલગ મળશે. તો એના પરથી આપણે નક્કી કરી શકીએ કે ઓરિજિનલ જે આપણને કીટોક્સાઇમ આપ્યો હતો એ કયો હતો, ઈ હતો કે ઝેડ હતો. તો થિયોરેટિકલી તો આપણને પહેલાથી ખબર પડી જાય કે જો ઈ સમઘટક હોય તો આપણને આ બે નિપજ આપે, ઝેડ સમઘટક હોય તો આપણને આ બે નિપજ આપશે. હવે ધારો કે તમને અનનોન કોઈ સમઘટક આપી દીધો, તમને ખબર નથી કે ઈ આ સમઘટક છે કે પછી ઝેડ સમઘટક છે. તમે શું કરશો? એનું બેકમેન રીઅરેન્જમેન્ટ કરો, એટલે પહેલા તમને એમાઇડ મળે. એમાઇડ મળ્યા પછી એનું જળ વિભાજન કરો તો તમને એક એમાઇન મળશે અને બીજો એસિડ મળશે. હવે એ જે એમાઇન ને એસિડ મળે છે એનું પૃથ્થકરણ કરો. જો તમને જે એમાઇન મળ્યો એ એનિલિન હોય અને એસિડ તરીકે તમને એસિટિક એસિડ મળ્યો હોય તો હંમેશા ઓરિજિનલ જે સમઘટક હતો તમને જે આપ્યો હતો એ હંમેશા ઈ સમઘટક હશે, એટલે એનું સ્ટ્રક્ચર આ રીતનું જ હશે. જો તમને એનાલિસિસ પછી જોવા મળે કે તમને જે એમાઇન મળ્યો છે એ મિથાઇલ એમાઇન છે, એલિફેટિક છે, અને બેન્ઝોઇક એસિડ મળ્યો છે એ એરોમેટિક છે. જો આ રીતના તમને એમાઇન ને એસિડ મળે તો ઓરિજિનલ જે સમઘટક તમને આપવામાં આવ્યો જે અનનોન હતો એ હંમેશા ઝેડ હોય તો જ આવું તમને મળી શકે. તો આપણે આ રીતે બેકમેન રીઅરેન્જમેન્ટનો ઉપયોગ કરીને એ નક્કી કરી શકીએ કે જે કીટોક્સાઇમ છે એ કેવો હશે? ઈ હશે કે પછી ઝેડ સમઘટક હશે. ત્યારબાદ સેકન્ડ એનો ઉપયોગ આપણે લઈએ એન વિસ્થાપિત એમાઇડ બનાવવા માટે. એ તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ ગયેલા છે કે એન વિસ્થાપિત એમાઇડની બનાવટમાં આનો ઉપયોગ થાય છે, છતાં પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. PHCCH3 ડબલ બોન્ડ O. તો આનું નામ થશે એસિટોફિનોન. જાણીતો કમ્પાઉન્ડ છે એસિટોફિનોન. તો જ્યારે તમને કીટોન આપ્યો હોય તો પહેલા તમારે એનો ઓક્ઝાઇમ બનાવવો પડે. તેના માટે આપણે યુઝ કરીશું NH2OH હાઇડ્રોક્સિલેમાઇન. તો પ્રક્રિયાને અંતે H2 દૂર થશે અને આપણને મળશે PHCCH3 ડબલ બોન્ડ NOH. નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે બેકમેન રીઅરેન્જમેન્ટ કરવાનું છે. તો અહીં આપણે એસિડ લઈએ છીએ એટલે H+ લખી દીધો છે. બેકમેન રીઅરેન્જમેન્ટમાં યાદ રાખો કે OH ની વિરુદ્ધ સાઈડનો સમૂહ હોય એનું તમારે બંધ સહિત સ્થાનાંતર કરવાનું હોય છે નાઇટ્રોજન ઉપર, એટલે આપણને મળશે PH. એની સાથે કોણ જોડવાનું છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનનું NH માં રૂપાંતર કરી નાખવાનું.
સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ અને CH3. આ રીતનું આપણને એમાઇડ મળશે. આનું નામ થશે એન ફિનાઇલ એસિટામાઇડ, જ્યારે એનું બહુ જાણીતું નામ છે એસિટિનિલાઇડ. એટલે કે જ્યારે આપણે એન વિસ્થાપિત એમાઇડ મેળવવો હોય તો એ વખતે આપણે આ જે રીઅરેન્જમેન્ટ છે, બેકમેન રીઅરેન્જમેન્ટ, એનો આપણે ઇઝીલી ઉપયોગ કરી શકીએ. હવે જ્યારે ઉદ્દીપક તરીકે આપણે એવો એસિડ લઈએ કે જે H+ આપી શકતો નથી, તો એ વખતે પ્રક્રિયા કેવી રીતે થશે? પ્રોટોનેશન થશે નહીં, પોસિબલ જ નથી, કારણ કે પ્રોટોન ડોનેટ કરી શકતો નથી લુઈસ એસિડ. તો એ વખતે પ્રક્રિયામાં શું ચેન્જ આવશે એ આપણે જોઈશું. તો એક્ઝામ્પલ તરીકે લઈએ R પ્રાઇમ ડબલ બોન્ડ N OH. હવે ધારો કે અહીં આપણે PCl5 લીધો છે, તો એમાં તો H છે નહીં, માટે H+ ડોનેટ કરી ના શકે. તો આ જે OH છે એનું પ્રોટોનેશન તો પોસિબલ નથી, તો એ વખતે શું થાય એ આપણે જોઈશું. તો PCl5 અને કંઈક આ રીતે લખું છું, PCl4 અને Cl નો એક બંધ છે અલગ આપણે બતાવ્યો છે. તો એ વખતે OH માંનો ઓક્સિજન જે છે એ ફોસ્ફરસ ઉપર આક્રમણ કરશે અને Cl ત્યાંથી બંધના ઇલેક્ટ્રોન સહિત દૂર થઈ જશે. તો Cl- તરીકે દૂર થશે. OH માંથી H+ દૂર થાય એટલે કે -HCl. તો પ્રોટોનેશન નથી થતું અહીંયા, કારણ કે પ્રોટોન ડોનેટ નથી કરી શકતો લુઈસ એસિડ. તો એ વખતે આ રીતનું રૂપાંતર થશે. નાઇટ્રોજન ઉપર બંધ કરાક ઇલેક્ટ્રોનમાં સિંગલ બોન્ડ O. હવે ઓક્સિજન સાથે તમારે જોડવાનું છે O સાથે PCl4. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં શું થશે કે આ જે OPCl4 છે એની વિરુદ્ધ સાઈડ રહેલો આલ્કાઇલ સમૂહ સ્થાનાંતરિત થશે. PCl4 ત્યાંથી રિમૂવ થઈ જશે. તો આ રીતે આપણને મળશે R સિંગલ બોન્ડ, નાઇટ્રોજનનું રૂપાંતર થઈ જશે NH માં સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O R પ્રાઇમ. એટલે વચ્ચેના જે સ્ટેપ છે ત્યાર પછી તો કોમન જ રહેશે કે લુઈસ એસિડ તરીકે તમે સલ્ફ્યુરિક એસિડ લો, એટલે કે જ્યારે પ્રોટોનેશન થતું હોય એની મિકેનિઝમ તો આપણે જોઈ જ છે, ક્રિયાવિધિ આખી જોઈ છે. અને જ્યારે તમે PCl5 લો તો એ વખતે, અથવા તો SOCl2 લો તો ત્યારે પણ સેમ આ રીતનું જ પ્રક્રિયા થશે કે ઓક્સિજન સલ્ફર ઉપર આક્રમણ કરે, Cl- ત્યાંથી દૂર થઈ જાય. તો ત્યારે અહીં આવશે OSOCl. તો આટલો ચેન્જ છે. ત્યાર પછીની જે આખી ક્રિયાવિધિના બધા જે તબક્કા છે, સ્ટેપ છે, બધા સેમ છે, કોમન છે. ત્યાર પછી ત્રીજો ઉપયોગ છે કેપ્રોલેક્ટમનું સંશ્લેષણ. તો આ જે કેપ્રોલેક્ટમ છે એનું સંશ્લેષણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે છે. તો એના માટે સ્ટાર્ટિંગ જે અણુ લેવામાં આવે છે એ છે સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેન છે એના એક કાર્બન ઉપર કીટોન સમૂહ છે, માટે એને કહેવાય છે સાયક્લોહેક્ઝેનોન. અને આ જે કેપ્રોલેક્ટમ બનશે આપણને, એનો ઉપયોગ શું છે? એ નાયલોન 6 બનાવવામાં એનો ઉપયોગ થાય છે. નાયલોન 6 અલગ વસ્તુ છે અને નાયલોન 6 અલગ વસ્તુ છે. તો કેપ્રોલેક્ટમનો ઉપયોગ નાયલોન 6 બનાવવામાં થાય છે. નાયલોન 6 એ અલગ પોલિમર છે. તો હવે આપણે આખી સિન્થેસિસ જોઈશું કે કેપ્રોલેક્ટમ કઈ રીતે આપણે બનાવી શકીએ. તો કીટોન છે એટલે સૌપ્રથમ આપણે એનું ઓક્ઝાઇમ બનાવવો પડશે. તો આપણે લઈશું NH2OH હાઇડ્રોક્સિલેમાઇન. એટલે આપણને મળશે ઓક્ઝાઇમ NOH. નેક્સ્ટ સ્ટેપમાં પ્રોટોનેશન થશે એટલે આપણને મળશે પ્રોટોનેટેડ કીટોક્સાઇમ OH2+.
ત્યાર પછીના સ્ટેપમાં અહીંથી H2O બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થશે એટલે આપણને મળશે નાઇટ્રીન ડબલ બોન્ડ N નાઇટ્રોજન ઉપર આવશે ધન વીજભાર આ બંધ કરાયેલ ઇલેક્ટ્રોન યુગ્મ એમના એમ રહેશે. નેક્સ્ટ સ્ટેપની અંદર રીઅરેન્જમેન્ટ થશે. આ જે તબક્કો છે એ ખાસ કાળજી રાખવાની છે તમારે આ તબક્કામાં. તો OH2 ક્યાં હતો? જે સાઈડ હતો એનાથી ઓપોઝિટ સાઈડનો જે આલ્કાઇલ સમૂહ છે એનું તમારે સ્થાનાંતર કરવાનું છે. એમ તો બંને સાઈડે સેમ જ સમૂહ છે પણ તમારે હંમેશા યાદ રાખવાનું કે ઓપોઝિટ સાઈડનો જે કાર્બન છે એ કાર્બનનું બંને ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર કરવાનું છે. તો ઓરિજિનલ 6 મેમ્બર રિંગ હતી, ટોટલ 6 પરમાણુ ધરાવતું ચક્ર હતું. હવે આ જે કાર્બન છે એ બંને ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે એટલે કે નાઇટ્રોજન પણ ચક્રની અંદર આવી જશે એટલે કે 7મો પરમાણુ એડ થશે. એટલે હવે જે ચક્ર છે એ 7 પરમાણુ વાળું બનશે. તો એ દોરવામાં ખાસ કાળજી રાખવી પડશે તમારે. તો આ કોની સાથે જોડાયો? નાઇટ્રોજન સાથે. નાઇટ્રોજન દ્વિબંધથી કાર્બન સાથે જોડાયેલો છે, ડબલ બોન્ડ સી અને કાર્બન પર બીજા કાર્બન સાથે જોડાયેલો છે. હવે આ જે કાર્બન હતો એના ઉપરથી બંને ઇલેક્ટ્રોન સહિત બીજા કાર્બન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે માટે આ કાર્બન ઉપર આવશે હવે ધન વીજભાર. તો પ્લસ ચાર્જ અહીં આપણે લખવા પડશે કાર્બન ઉપર અને નાઇટ્રોજન ઉપર બંધ કરાયેલ ઇલેક્ટ્રોન યુગ્મ એમના એમ રહેશે. નેક્સ્ટ સ્ટેપમાં H2O નો અણુ જે છે એ ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે. એટલે બાકીનું જે સ્ટ્રક્ચર છે એમનું એમ તમારે લખી દેવાનું N ડબલ બોન્ડ C નહીં થશે OH2+. ત્યારબાદ ડીપ્રોટોનેશન થશે -H+. ડીપ્રોટોનેશનમાં આ જે H છે H2O નો એ ઓક્સિજનને અબંધકારક ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જશે માટે ઓક્સિજન પરનો ધન વીજભાર દૂર થઈ જશે. N ડબલ બોન્ડ C અને OH2 થઈ જશે OH. તો જે એમાઇડ છે એનો ચલ રૂપક મળ્યો આપણને, એનું એમાઇડમાં રૂપાંતર કન્ટિન્યુઅસલી થતું હોય છે. કેવી રીતે થાય? તો OH માંથી H+ દૂર થશે, બંને ઇલેક્ટ્રોન અંદર આવે એટલે C ડબલ બોન્ડ O બનશે. ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે અને એ અહીંથી H+ છૂટો પડેલો તો એ લઈ લેશે એટલે આપણને મળશે NH ડબલ બોન્ડ સિંગલ બોન્ડ થઈ જશે, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O. તો આ રીતે 7 પરમાણુ વાળું ચક્ર થશે 1 2 3 4 5 6 અને 7. તો 7 પરમાણુ વાળું ચક્ર છે. ચક્રની અંદર કયો સમૂહ છે? એમાઇડ સમૂહ છે, CONH સમૂહ છે. એટલે કે ચક્રની અંદર CONH સમૂહ હોય, એમાઇડ સમૂહ ચક્રની અંદર આવતો હોય તો એને કહેવાય છે લેક્ટમ. તો યાદ રાખવાનું છે કે લેક્ટમ શબ્દ ક્યારે યુઝ થાય અને લેક્ટોન ક્યારે યુઝ થાય છે. લેક્ટોન ક્યારે યુઝ થાય કે જ્યારે ચક્રની અંદર એસ્ટર સમૂહ આવતો હોય. તો આ રીતનું ચક્ર હોય એમાં તમે જોઈ શકો છો C ડબલ બોન્ડ O O. તો આ એસ્ટર સમૂહ થયો પણ કેવો છે? ચક્રની અંદર છે. એટલે આવો જે ચક્ર હોય જેમાં એસ્ટર સમૂહ આખો ચક્રની અંદર આવેલો હોય તેને કહે છે લેક્ટોન. અને CONH સમૂહ હોય તો એને કહેવાય છે લેક્ટમ. તો 7 મેમ્બર 7 પરમાણુ વાળું ચક્ર છે, 7 મેમ્બર રિંગ છે અને રિંગની અંદર જ એમાઇડ સમૂહ આવે છે માટે આને કહેવાય છે કેપ્રોલેક્ટમ. અને કેપ્રોલેક્ટમનો ઉપયોગ શું છે? નાયલોન 6 બનાવવામાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે આગળના જે ઉપયોગ છે એ પણ જોઈશું. ચોથો ઉપયોગ છે એનો કે જેમાં આપણે કીટોની જગ્યાએ આલ્ડીહાઇડ લઈને પણ આપણે આ જે રીએરેન્જમેન્ટ છે કરી શકીશું. તો ફક્ત કીટોનમાં જ રીએરેન્જમેન્ટ થાય છે એવું પણ નથી.
આલ્ડીહાઇડમાં પણ એ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. તેના માટે આપણે એક્ઝામ્પલ લઈશું બેન્ઝાલ્ડીહાઇડનું. તો PH CH, તો અહીં આપણે CH3 નથી લીધું, આલ્કાઇલ નથી લીધું, પણ H છે, કોઈ આલ્કાઇલ સમૂહ નથી. ડબલ બોન્ડ O, તો આ થઈ ગયું બેન્ઝાલ્ડીહાઇડ. PHCHO આપણે એને કહીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ. જો તમે એની NH2OH સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા કરો, તો H2O દૂર થઈ આપણને મળશે બેન્ઝાલ્ડોક્સાઇમ. આનું નામ થશે બેન્ઝાલ્ડીહાઇડનો ઓક્સાઇમ માટે બેન્ઝાલ્ડોક્સાઇમ. તો બેન્ઝાલ્ડોક્સાઇમમાં એટલે કે આલ્ડીહાઇડના ઓક્સાઇમમાં પણ પુનઃરચના પોસિબલ છે, થઈ શકે છે. તો તમારે લુઈસ એસિડ લેવો પડશે. લુઈસ એસિડ લો એટલે કે OH નું પ્રોટોનેશન થઈ H2O તરીકે ત્યાંથી દૂર થઈ જાય એટલે આપણને મળશે નાઇટ્રીન. તો ડાયરેક્ટ સ્ટેપ લખું છું નાઇટ્રીનનું N. હવે રીઅરેન્જમેન્ટ થશે. રીઅરેન્જમેન્ટમાં તમારે યાદ રાખવાનું કે OH ની વિરુદ્ધ સાઈડનો જે પણ પરમાણુ કે સમૂહ હોય એનું તમારે સ્થળાંતર કરવાનું થશે. તો અહીં H નું સ્થળાંતર થશે બંને ઇલેક્ટ્રોન સહિત, માટે આપણને મળશે H સિંગલ બોન્ડ, નાઇટ્રોજનનું NH માં રૂપાંતર થઈ જાય એટલે કે NH સિંગલ બોન્ડ CO અને સિંગલ બોન્ડ PH. એટલે આ થઈ ગયું PH CONH2 બેન્ઝામાઇડ. તો આ રીતે બેન્ઝાલ્ડીહાઇડમાંથી તમે બેન્ઝામાઇડ બનાવી શકો. હવે ધારો કે બેન્ઝાલ્ડોક્સાઇમ આપણને આ રીતનો મળ્યો છે, એનું નામકરણ આપણે કરી દઈએ. તો 1 નંબર ફિનાઇલના આવશે, 2 નંબર H, 1 નંબર OH અને 2 નંબર આવશે અબંધકારક ઇલેક્ટ્રોનમાં. તો સેમ નંબરવાળા જે સમૂહ છે એક જ સાઈડે છે એટલે આપણે કહી શકીએ Z. તો આ થઈ ગયું Z બેન્ઝાલ્ડોક્સાઇમ. તો Z બેન્ઝાલ્ડોક્સાઇમ હોય તો આપણને શું મળશે? બેન્ઝામાઇડ મળશે. હવે એનો જ આપણે સમઘટક લઈ લઈએ, PHCH ડબલ બોન્ડ NOH. જો ધારો કે E બેન્ઝાલ્ડોક્સાઇમ હોય તો આપણને શું મળે? તો પ્રોટોનેશન થશે, H2 ત્યાંથી દૂર થઈ જશે એટલે સૌપ્રથમ આપણને મળશે નાઇટ્રીન N અબંધકારક ઇલેક્ટ્રોનમાં પ્લસ ચાર્જ. OH ની વિરુદ્ધ સાઈડનો સમૂહ સ્થાનાંતરિત થાય તો અહીં શું થશે? PH એટલે કે ફિનાઇલ સમૂહ સ્થાનાંતરિત થશે તો આપણને મળશે PH NH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH. તો અહીં આપણને મળશે N ફિનાઇલ ફોર્મેમાઇડ, કે આને કહેવાશે N ફિનાઇલ ફોર્મામાઇડ પ્લસ બીજું આપણને મળશે બેન્ઝેમાઇડ પણ મળશે. કેમ મળે છે એનું કારણ પણ કહું છું કે જ્યારે Z સમઘટક હોય તો અત્યારે આપણને ફક્ત બેન્ઝામાઇડ જ મળે છે, પણ જ્યારે E સમઘટક હોય તો ત્યારે આપણને મોટા પ્રમાણમાં બીજી નિપજ મળશે જેનું નામ છે N ફિનાઇલ ફોર્મેમાઇડ. કારણ કે અહીં ફિનાઇલ સમૂહ છે એ માઇગ્રેટ થશે માટે આપણને N ફિનાઇલ ફોર્મેમાઇડ મળશે વધુ પ્રમાણમાં, જ્યારે થોડા પ્રમાણમાં આપણને શું મળશે? બેન્ઝેમાઇડ મળશે. તો એવું કેમ થાય છે કે જ્યારે આ જે પુનઃરચના થતી હોય ત્યારે E જે સ્વરૂપ છે, E સમઘટક છે એનું થોડા પ્રમાણમાં ઝેડમાં રૂપાંતર થશે. તો E સમઘટકનું થોડા પ્રમાણમાં ઝેડ સમઘટકમાં રૂપાંતર થઈ જશે પુનઃરચના દરમિયાન, અને ઝેડ સમઘટક હોય તો આપણને કઈ નિપજ આપે? બેન્ઝામાઇડ નિપજ આપે. એટલે કે થોડા પ્રમાણમાં ઝેડમાં રૂપાંતર થયેલું હશે એટલે કે થોડા પ્રમાણમાં આપણને બેન્ઝામાઇડ નિપજ આપશે, મોટાભાગના પ્રમાણમાં આપણને મળશે N ફિનાઇલ ફોર્મેમાઇડ. અને લાસ્ટ છે આઇસોક્વિનોલોનનું સંશ્લેષણ કરવામાં આનો ઉપયોગ થાય છે. ક્વિનોલોનનું સ્ટ્રક્ચર યાદ રાખવા માટે તમારે નેપ્થેલિન યાદ રાખવાનો. નેપ્થેલિનમાં પહેલા કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન તમે મૂકી દો તો આ થઈ ગયું ક્વિનોલિન, અને આઇસોક્વિનોલિન એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર તમારે નાઇટ્રોજન મૂકવાનું. તો આ થઈ ગયું આઇસોક્વિનોલિન.
તો આઇસોક્વિનોલિનના સંશ્લેષણમાં આનો ઉપયોગ થાય છે. તેના માટે તમારે સ્ટાર્ટિંગમાં લેવો પડશે સિનેમાલ્ડિહાઇડ. સિનામિક એસિડથી તો પરિચિત છો જ. તો સિનામિક એસિડ નથી લેવાનો, આપણે સિનેમાલ્ડિહાઇડ લેવાનું છે. એટલે એસિડની જગ્યાએ આલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. તો CH ડબલ બોન્ડ CH, અહીં COOH હોય તો સિનામિક એસિડ થાય. તો સિનામિક એસિડ નહીં પરંતુ આલ્ડિહાઇડ લેવાનો છે, એટલે કે CHO. તો નામ થઈ ગયું સિનેમાલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ છે માટે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે એની પ્રક્રિયા કરીશું તો H2O દૂર થશે, આપણને મળશે. હવે ફિનાઇલ જે રિંગ છે એની જગ્યાએ PH લખી દઉં છું અહીં. PH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ NOH. તો ઓક્ઝાઇમ આપણને મળી ગયો છે. એટલે હવે આપણે લુઈસ એસિડ લઈ લઈશું, જેથી આનું રીઅરેન્જમેન્ટ થશે. તો રીઅરેન્જમેન્ટ માટે કયો સમૂહ સ્થાનાંતરિત થશે? તો આખો જે સમૂહ છે એનું સ્થાનાંતર તમારે કરવાનું છે, એ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. એટલે આપણને મળશે PH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH. તો સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH, કારણ કે આ સમૂહ આખો નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થઈ ગયો છે. H2 ત્યાંથી આપણે રિમૂવ કરી દીધો છે. બે સ્ટેપને આપણે એક જ સ્ટેપમાં બતાવી દીધું છે. અને કાર્બન ઉપર આવશે ધન વીજભાર. નેક્સ્ટ સ્ટેપમાં H2O ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે, એટલે આપણને મળશે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH OH2 પ્લસ. નેક્સ્ટ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થશે, એટલે OH2 પ્લસનું OH બની જશે. CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH અને OH2 પ્લસનું શું થઈ જાય? OH. નેક્સ્ટ સ્ટેપમાં રિંગ ક્લોઝર થશે. રિંગ ક્લોઝર મતલબ કે અહીં આ જે એક જ રિંગ છે, બીજી રિંગ નથી. તો CHOH માંથી OH દૂર થશે અને બેન્ઝીન રિંગમાં આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, તો એ રીતે H2O દૂર થશે અને આખી જે નવી રિંગ છે એ બની જશે, રિંગ ફોર્મેશન થઈ જશે. તો CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH અને સિંગલ બોન્ડથી આ રીતે રિંગ ક્લોઝર થઈ જશે. તો આ જે સ્ટ્રક્ચર છે એને આપણે કાર્બન હાઇડ્રોજન ના લખીએ, તો આ રીતે આપણે લખી શકીએ બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ, નાઇટ્રોજન આપણે લખવો પડશે ડબલ બોન્ડ CH. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર આઇસોક્વિનોલિનનું.